અભિનયને અલગ હું તારવી જ નથી શકતી. યસ. એટલે મારું જીવન અભિનય છે ને અભિનય જ મારું જીવન છે. મહેલમાંથી તમે ઝૂંપડીમાં આવ્યા પછી તમે પાછા મહેલમાં જાઓ તો તમે એકલા ભૂલા પડી જાઓ. સાચી વાત છે. તો એવો અનુભવ પણ રહ્યો છે. ઘણીવાર મુંબઈના અમુક પ્રોડ્યુસરોએ, અમે બંને એક જ જગ્યાએ કામ કરતા હોઈએ, ત્યાંથી અમને પૈસા નથી આપ્યા. ઓહ. તો અમે લોકોએ નક્કી કર્યું હતું કે અમદાવાદથી તો કશું નથી લઈ જવું. તો અમે 10 રૂપિયાના વડાપાઉં પર આખો દિવસ કાઢ્યો છે. તો એવી રીતે પણ જિંદગી જીવ્યા છે. રંગ દેવતાનું જે એક અંદરની લાગણી કહીએ એ હવે નથી રહ્યું. અચ્છા. હવે લોકોને ફેમ, પૈસો અને એશો આરામ જ જોઈતો હોય છે. આજ દિન સુધી બેટા કે એકવાર મારા મોઢા ઉપર મેકઅપ લાગી ગયા પછી હું ખાટલામાં બેસતી પણ નથી. કારણ કે અમને એવું શીખવાડવામાં આવ્યું છે કે રંગ દેવતાનું અપમાન થાય. આઈ હેવ અ ઓસીડી પ્રોબ્લેમ. મને બહુ જ ચોખ્ખાઈનો ભયંકર એ છે. એટલે કીડો કહીએ ને આપણે. એટલે સાફ સફાઈ કરવું, રસોઈ બનાવું. અચ્છા. અને જો હું પહેલાં તો મુંબઈમાં પણ મારી પાસે ડોગ હતો, એટલે એની સાથે બેસ્ટ ટાઈમ પાસ. કેમ છો મિત્રો? મજામાં ને? ન્યૂઝ ગુજરાતના પોડકાસ્ટ સ્ટુડિયોમાંથી હું છું આપની સાથે જાગૃતિ. આપણે ઘણી બધી સિરિયલ્સ જોઈ છે, ઘણા બધા ગુજરાતી થિયેટર્સ એટલે કે નાટક આપણે માણ્યા છે, અને ગુજરાતી મૂવીની સાથોસાથ હિન્દી સિરિયલ્સ અને મૂવીનો પણ આપણે આનંદ લઈએ છીએ. પરંતુ તેમાં એક એવું પાત્ર છે કે જે આજે એક સિનિયર કલાકાર તરીકે ઉભરીને આંખે આવે છે. માત્ર 3 વર્ષની ઉંમરથી એણે જે સ્ટેજ ઉપર આવીને પરફોર્મ કરવાની શરૂઆત કરી છે ને, પછી તો એવું ઘેલું લાગ્યું ને કે એણે પોતાની આ કળા, શૂટિંગ અને એક્ટિંગને પોતાનો શ્વાસ બનાવી દીધો છે. કામ તમે કમાણી માટે કરતા હશો, પરંતુ આ જ કામ મારી માટે શ્વસન ક્રિયા એટલે કે મને જીવ આપે છે. આ શબ્દો મારા નથી, એ પીઢ એક્ટ્રેસના છે, એ સિનિયર એક્ટ્રેસના છે કે જેને આપણને આટલા વર્ષોથી મનોરંજન પૂરું પાડ્યું છે. હું વાત કરી રહી છું અને તમારી મુલાકાત કરાવી રહી છું એ જ અદાકારા રૂપા દિવેટિયા સાથે. રૂપાબેન, ખૂબ ખૂબ સ્વાગત આપનું ન્યૂઝ ગુજરાતમાં. થેન્ક યુ સો મચ. કેમ છો? મસ્ત. આજે એ જ હૂતો હૂતી ને રિદ્ધિ સિદ્ધિવાળો ચહેરો રૂપા દિવેટિયાનો સામે આવે છે. એ જ ચમક છે અને એ જ જુસ્સો જોવા મળે છે. મેમ, એ હેન્ડલ કેવી રીતે થાય છે કે એ રૂપા દિવેટિયા, આજની રૂપા દિવેટિયા બંને સરખી જ છે? ભલે ઉંમર આપણે એ કંઈ મેટર નથી કરતું કે જ્યારે આપણે ખંત સાથે કામ કરતા હોઈએ ત્યારે, અને તમારા કેસમાં સેમ એ જ વસ્તુ. જવાબ પણ એ જ છે, ખંત. તમે કોઈ પણ વસ્તુ કરો અને ખંતથી કરો અને એક લગાવથી કરો, તમારી ઈચ્છાથી કરો, તો એમાં એ જ જુસ્સો, એ જ પ્રેમ, અને એ જે તમારો પ્રેમ ને જુસ્સો છે એ સામેના વ્યક્તિ સુધી પહોંચે જ, અને એ જાળવી રાખી રહી છું. વાહ. તો 3 વર્ષની ઉંમરથી તમે કરિયરની શરૂઆત કરી. સ્ટેજ પછી તમે ક્યારેય છોડ્યું જ નથી. 16 વર્ષ, 19 વર્ષ નાટક કર્યું, પછી તમે સ્ટેજ છોડ્યું જ નથી. અને તમારા માટે તો એવું જ કહેવાય છે કે ભાઈ, જ્યારે તમારે શોર્ટ નોટિસ ઉપર તમને કોઈક એક્ટ્રેસ જોઈતી હોય તમારા નાટકમાં, તમારા થિયેટર માટે, તો સૌથી પહેલું નામ લોકમુખે ચર્ચાતું હોય તો એ આપનું જ છે મેમ. બેટા, એકવાર તમે રંગભૂમિ પર પ્રવેશ કર્યો હોય અને પ્રવેશ કર્યા પછી તમે રંગ દેવતાની સાથે જીવવાનું શરૂ કરો, પછી એમાં કોઈ સવાલો નથી હોતા. એકવાર થિયેટર પરથી કોઈ પણ બોલાવે તો બાકી બધું છોડીને હું થિયેટરમાં દોડી જાઉં, કારણ કે એ લગભગ મારા માનો ખોળો છે. તો કોઈ માં બોલાવે ને તમે એના ખોળામાં ન બેસો એવું તો પોસિબલ જ નથી. અને શો મસ્ટ ગો ઓન. યસ. એટલે કોઈ અટકે કે કંઈ કોઈને પ્રોબ્લેમ હોય, અથવા તો કોઈ એક્ટ્રેસ ન મળતી હોય ને કોઈ મને પૂછે, તો હું બીજા કોઈ જ સવાલ કર્યા વગર હું પહેલાં પરફોર્મ કરું, દોડી જાઉં છું, કામ કરી લઉં, અને પછી મને ખબર પડે કે ભાઈ શું પ્રોબ્લેમ હતો ને શું નહીં. તો
હા એ હકીકત છે. અને મને એ જ વસ્તુ મને અહીંયા મુંબઈ ખેંચી પણ લાવી. યસ. એટલે વર્ષો પહેલાં ફિરોઝ ભગતની કોઈ એક્ટ્રેસ છેલ્લી મિનિટે પહોંચી નહોતી શકી, અને એ વખતે રાજુ ગાંધી કરીને બહુ અમદાવાદના કરતા હતા જે નાટકો લાવતા હતા. એમણે લગભગ 7:30-8 વાગે એ સ્કૂટર લઈને મારા ઘરે આવ્યા. ત્યારે હું કંઈ કામ માટે ગાંધીનગર ગઈ હતી. તો ઘરે આવીને કહે કે રૂપાને મોકલો, 9 વાગ્યાનો શો કરવાનો છે. યસ. તો મેં કીધું કે પણ હું તો નથી ફિરોઝ ભગતને ક્યારેય મેં લાઈફમાં જોયા નથી, કયું નાટક શું કરવાનું કાંઈ નહીં. તો કંઈ નહીં, હું ગઈ અને મેં જે અસિસ્ટન્ટ હતો એને કહ્યું, મેં કીધું તું ખાલી મારા બધા ડાયલોગ પાના ઉપર લખીને મને આપ, અને મને કપડાં કે શું લઈને આવવાના છે, હું પહોંચું છું. બરાબર. એ વખતે તો મોબાઈલનો જમાનો નહોતો. એટલે હું ગઈ હતી અટેટ પર. પેલા એ પાના તૈયાર રાખ્યા હતા, એટલે મેં વાંચ્યું, બધા લાઇન્સ વાંચી લીધી. પછી મેં એને કહ્યું હતું કે ક્યુઝ લખજે, સામેનો વ્યક્તિ કયું બોલે એના પછી, અને થોડીક તો સમજણ આપણને હોય જ કે કોઈ કે કેમ છો તો જ આપણે સારું છે એમ કહીએ ને. તો સાંભળવું બહુ અગત્યનું હોય છે નાટકમાં. તો એ પ્રમાણે પછી મેં એમનું નાટક કર્યું, એક શો કર્યો, અને પછી હું તો પાછી જતી હતી. તો ફિરોઝભાઈ મને કહે કે તમારે અહીંયા અમદાવાદના જેટલા શો છે એ કરવા પડશે, કારણ કે એ છોકરી આવી શકે એમ નથી. બધું સારું. તો એવા કંઈક 15-17 શો હતા કંઈક મેં કર્યા એમની સાથે. અને પછી એમણે મને પૈસા આપવાની કોશિશ કરી છેલ્લા શો વખતે. મેં કીધું પૈસા માટે નહોતું કર્યું મેં. તો ખબર નહીં એમને એ વાત બહુ જ અસર કરી ગઈ આમ તેમ. અને પછી એમણે કહ્યું કે હું મુંબઈમાં નાટક કરીને તને હિરોઈન તરીકે બોલાવું તો તું આવશે? તો મેં કીધું કે હું વિચારીને કહીશ તમને. અને પછી મેં ઘરમાં વાત કરી, અને દેન ફાઇનલી મેં મુંબઈમાં જઈને નાટક કર્યું. યસ. રૂપાબેન, તમે ભવાઈમાં પણ તમે પાત્ર ભજવતા હતા? મેં ગ્રેજ્યુએશન કર્યું છે ભવાઈનું. અને મારો જર્નાલિઝમમાં થીસીસનો સબ્જેક્ટ પણ ભવાઈ, એક લુપ્ત થતું પરંપરાગત વાદ્ય કરીને મેં કર્યું છે. એટલે મને થોડુંક વધારે એ જ્યારે સબ્જેક્ટ આવે ને ભવાઈ, ત્યારે મને એ જ ભૂંગળ દેખાય, એ જ રંગરોરંગરી દેખાય ને એ જ એટમોસ્ફિયર દેખાય કે જે આજના જમાનામાં ધીમે ધીમે ઓછું થતું ગયું છે, પણ હજુ એ જીવંત તો છે જ. એટલે ખબર નથી તમને ખબર છે કે નહીં, પણ 2 પ્રકાર છે ભવાઈના. એક જે અસાઈ ઠાકોરની જે ભવાઈના વેશ છે એ અલગ છે, જેમાં રંગલો રંગલી નથી. અને એ પછી જે ભવાઈના વેશ આવ્યા જેમાં રંગલો રંગલી આવ્યા. તો આ 2 પ્રકારના છે. તો મેં કર્યું છે, બંને કરીએ છે ઓફકોર્સ. મેં ઈસરોની એક આખી સિરીઝ કરી હતી જેમાં રંગલો રંગલીમાં હું રંગલી કરતી હતી ને. આખી સિરીઝ 80-90 એપિસોડની એ વર્ષોમાં, ત્યારે હું રંગલી કરતી હતી. પણ મેં અસાઈ ઠાકરના ખાસા વેશ કર્યા છે. અને ચીમનલાલ નાયક કરીને મારા ગુરુ હતા, અને ચીમનલાલ નાયક જ મારી સાથે જસમાં ઓડનમાં એ મારા પતિનો રોલ પણ કરતા હતા. જે ઓરિજિનલી ગામમાં પહેલા સ્ત્રીઓ નહોતી કરતી ને, પુરુષો જ સ્ત્રીના વેશ ભજવતા હતા. તો ઓરિજિનલી ચીમનલાલ નાયક પોતે જસમાં બનતા હતા, પણ પછી જ્યારે અમે લોકો એને આપણા થિયેટરમાં અમે એ વેશ કર્યો, માધવ રામાનુજ પાસે ફરીથી લખાવ્યો ને એમાં, ત્યારે એમાં હું જસમાં કરતી હતી અને ચીમનલાલ નાયક મારા હસબન્ડ રૂડિયાનો રોલ કરતા હતા. એટલે એ ભવાઈના શો પણ ઘણા બધા તમે કરેલા છે. ખાસા. અને ઓફિશિયલી અમે લોકોએ મંદિરમાં જઈ અને ઘૂંઘરું પહેર્યા હતા, અને પ્રોપર અમે લોકોએ પૂજા સાથે શરૂઆત કરી હતી. અને પછી દર્પણા એકેડેમીમાં ભવાઈનું આખો કંઈક 2 વર્ષનો કોર્સ હતો, જેમાં અમને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ મળ્યું હતું. એમાં અમે 4-5 જણા છીએ. એક તો હું છું, પછી મારી નાની સિસ્ટર હિના ત્રિવેદી છે, નિસક ત્રિવેદી એનો હસબન્ડ, અને અર્ચન. અમે 4 જણા
ભવાઈ માટે કર્યું છે કામ. બરાબર. તો જ્યારે તમે ભવાઈ કરતા હતા ત્યારે તબલા કોણ વગાડતું હતું? અ, પહેલાં તો ભૂંગળ અને તબલા હા. ચિમનલાલ નાયકના જ સાથી જે બધા હતા એ લોકો વગાડતા હતા. પણ પછી મારા લગ્ન થયા પછી મારા હસબન્ડે વગાડવાનું શરૂ કર્યું. યસ, મારા આ જ વસ્તુ જાણવી હતી કે એક તરફ પત્ની છે એ સરસ લોકોનું મનોરંજન કરે છે, ઉપસ્થિત વર્ગ સુધી એક મેસેજ પણ પહોંચાડે છે, અને બીજી બાજુ પત્નીને જોતા જોતા પતિએ તબલા ઉપર થાપ પણ આપે છે. અને તમારી આ લવ સ્ટોરી ના કહી શકીએ, પરંતુ આ જે એક અલગ જ પ્રકારનું તમારું સંબંધ હતું જે સમજણથી શરૂ થઈ હતી. કારણ કે તમારા કરિયર માટે થઈને પતિ તમારી સાથે અમદાવાદ છોડીને મુંબઈમાં સેટલ થાય છે. શરૂઆતી સંઘર્ષ, અને એ સંઘર્ષમાં પતિનો આટલો મોટો રોલ. કદાચ તમે શ્રેય તમારા પતિને પણ આપશો કે આજે તમે અમદાવાદ છોડીને મુંબઈમાં સેટલ થવાનું વિચાર્યું છે, એક વખત આવ્યા, પાછું જવું, પાછું આવવું, અને એ તમને તમારી રંગભૂમિ ખેંચી લાવે છે, તમે આવો છો. તો તમારા પતિને પણ આજે આપણે યાદ કરીએ અને એમના વિશે પણ થોડીક વાત કરો. મારી કેરિયરમાં લગ્ન પછી જો સૌથી વધારે મોટો હાથ, અને હું જેનો આભાર માનું અથવા જેમને વંદન કરું, એ મારા સાસુ સસરા છે. કારણ કે અમારું ફેમિલી, એટલે જ્યાં હું પરણીને ગઈ એ જ ફેમિલીમાં જ સંગીત બહુ જ લોહીમાં છે, મારા આખા ફેમિલી નસમાં. એટલે મારા સસરા પોતે કમ્પોઝર, સિંગર, મારા મમ્મા સુધા મમ્મા પોતે સિંગર, મારા જેઠ સિંગર, અને મારા હસબન્ડ તબલા વગાડતા હતા. તો એટલે એ હતું જ, એટમોસ્ફિયર તો હતું જ. એટલે એ લોકોને તો હું પહેલો યશ આપીશ. અને ઓફકોર્સ કુંતલે મારી સાથે, અને કુંતલ સાઉન્ડમાં બહુ જ એક્સપર્ટ છે. એટલે જ્યારે હું મુંબઈમાં આવી અને અમે લોકોએ નાટકો શરૂ કર્યા ત્યારે કુંતલે અહીંયા સાઉન્ડ રેકોર્ડિસ્ટ તરીકે એનું કામ શરૂ કર્યું. એ વખતે તમને ખ્યાલ હશે તો તારા ને રાહત ને રમણ કુમારની બધી સિરિયલો આવતી હતી, એમાં હી વોઝ વર્કિંગ એઝ અ સાઉન્ડ રેકોર્ડિસ્ટ. અને ઓફકોર્સ અમે અમદાવાદમાં જ્યારે ગુજરાતી સિરિયલ્સ કરતા હતા, હું તો હતી, રીતિ સિદ્ધિ, મને બચાવો, એમાં પણ સાઉન્ડ એ જ સંભાળતા હતા. એટલે અમારું લગભગ કેરિયર સરખી જ હતી. જોડે જોડે ચાલતું, એટલે જોડે જોડે જ ચાલતું હતું. એટલે પછી અમે જ્યાં પણ હોય ત્યારે જોડે જ રહેતા હતા. એટલે હું બોમ્બે આવી તો એ પણ બોમ્બે આવ્યા, ને એમનું પણ એ કામ ચાલતું જ હતું. બરાબર છે. એટલે જોડે જોડે સંબંધ પણ સચવાયો અને જોડે જોડે તમે સ્ટ્રગલ કરીને તમારી કરિયર પણ બનાવી. એટલે ઇક્વલી બધું પેરેલલ સાથે ચાલતું હતું. જી. હવે તમારો કલા પ્રત્યેનો પ્રેમ, થિયેટર, રંગભૂમિ અને એક્ટિંગ પ્રત્યેનો તમારો પ્રેમ છે એ તો સૌ કોઈ જાણે છે. તમારા ફેન્સ આજે પણ તમારો એ જ ઠસ્સો અને એ જ જુસ્સો જોવા માટે થનગનતા હોય છે કે ભાઈ એક સિરિયલમાં એક પાત્ર ગયું છે, પરંતુ હવે આ પાત્રમાં નવો ઉમેરો કોણ થાય છે, અને પછી ખબર પડે છે ક્લાઇમેક્સમાં અને ટીઝરમાં કે હા હવે રૂપા દિવેટિયાની એન્ટ્રી થાય છે. ત્યારે તો દર્શકોના એ જ સરસ મજાની યાદો, જૂની યાદો તાજી થઈ જાય છે. રૂપાબેન, તમને કેવું લાગે કે એ જ પ્રેમ, એ જ લાગણી, હજુ પણ એ જ ઓરા તમને જીવન જીવવા માટે મળી રહ્યો છે? ઇટ ઇઝ અ વાઇસ વર્સા. હા. શું છે કે હું કોઈને પ્રેમ આપું તો સામેવાળાએ મને પ્રેમ આપવો જ પડે. કેટલું તમે અવોઇડ કરો, ક્યાં સુધી અવોઇડ કરો, એક્ઝેક્ટલી. એટલે ઝૂકવું જ પડે. એટલે અને હું કોઈને ની સાથે નફરત કરું તો એ મને પ્રેમ ન જ કરે, ગમે તેટલો પ્રયત્ન કરે. હા, એટલે આ આદાન પ્રદાનની એક આખી વાર્તા છે. અને તમે જેવું વાવો એવું જ લણો, એ પણ હકીકત છે. અને હવે તો મને ને અભિનયને અલગ હું તારવી જ નથી શકતી. એટલે મારું જીવન અભિનય છે, ને અભિનય જ મારું જીવન છે. તો અને લોકોનો પ્રેમ, લાગણી શું છે કે નવું નવું ટેલિવિઝનની વાત કરીએ તો નવું નવું જ્યારે દૂરદર્શન ને બધું શરૂ થયું ત્યારથી જ એ લોકોએ મને જોતા રહ્યા છે. એટલે એ લોકોને એક મારા માટે એક બહુ જ અલગ પ્રકારની
લાગણી હોય પ્રેમ જ. ને લાગણી છે. અને મારા એ પ્રેક્ષકો એ લોકોની સાથે હું પણ એટલી જ જોડાયેલી છું. એટલે હજી પણ ઘણા બધા લોકો મને રાધા કહે છે. હા તો ત્યારે મને એમ થાય છે કે ના, હજી પણ લોકો છે મારા એ. યસ. એટલે એને કારણે જ હજી સુધી હું ટકી રહી છું ને જુસ્સો કહો કે જે કહો એ. પણ પેલું કહેવાય ને કે તમે એક જ ફ્લોમાં ચાલી રહ્યા છો, કારણ કે તમે તમારી વાત કરો, વૈભવી મેમની આપણે વાત કરીએ, કે પછી પિંકી પરીખની આપણે વાત કરીએ, કે ઘણા સમયથી એ લોકો લાઇમલાઇટથી દૂર હોય અને પછી સડનલી એક ફેઝ આવે છે કે જ્યારે એ લોકો કમબેક કરે છે. પણ રૂપા દિવેટિયા માટે આ શબ્દ ક્યારેય નહીં આવે. મને એવું લાગે છે કે રૂપા દિવેટિયાએ કમબેક કર્યું છે. રૂપા દિવેટિયા મૂવીમાં નથી જોવા મળતા, હા સિરિયલમાં મળે છે, થિયેટર્સ તો કરતા જ હતા. બેટા એવું છે ને કે બધાની જિંદગીની લાઈફની પ્રાયોરિટી એ લોકો નક્કી કરતા હોય છે. એટલે ચાહે વૈભવી હોય, સોનાલી હોય, હા એ વખતની ડાયના હોય, યસ. આરતી અને પિંકી તો મારાથી ખાસી પછી હા. જનરેશનમાં આવે. પણ એ લોકોએ એમની જિંદગીના પ્રાયોરિટીઝ નક્કી કરી. એ લોકોના લગ્ન જીવનને માં એ લોકોને સેટલ થવામાં ટાઈમ લાગ્યો હશે. એટલે એ લોકોની જિંદગીની પ્રાયોરિટી કદાચ અભિનય નહીં હોય, કદાચ. તો એ લોકો થોડાક વખત માટે કંઈક આગા પાછા થયા હોય, પણ અંદરનું જે આર્ટિસ્ટ હોય એ પછી પાછું જાગૃત થઈ ગયું હોય. બરાબર છે. અને મારી જિંદગી એઝ આઈ ટોલ્ડ યુ હા. કે મારું જીવન અભિનય છે ને અભિનય જ મારું જીવન છે. એટલે ઘણી વખત એવું થાય ને કે કંઈક ખૂટે છે, કારણ કે આપણું ગમતું આપણને કરવા ના મળતું, આપણને એવું લાગે કે કંઈક હા, ખૂટે છે. તો એટલે તમારા કેસમાં વર્ષો સુધી મને લાગે છે કે પિંકીએ એના બચ્ચાને મોટું કર્યો હશે, વૈભવીએ પણ એ જ કર્યું હશે. અને અમુક પડાવ પછી એને થયું હશે કે ના અગેન મારે એક્ટિંગમાં પાછા આવવું છે. યસ. તો એણે નાનું મોટું કંઈ કર્યું હશે. બરાબર. પિંકી પણ મને ખબર છે કે હમણાં કંઈ ગુજરાતી શો કરી રહી છે. હા. એટલે પણ એ લોકોએ પ્રાયોરિટી બદલાઈ ને જીવનની. યસ. યસ. તો એવી રીતે બદલાઈ હશે, એટલે એ લોકોએ કદાચ બ્રેક લીધો હશે. યસ. પણ મારી જીવનની પ્રાયોરિટી જ આ છે, અભિનય એટલે છે. બ્રેકનો સવાલ જ નથી આવ્યો. સાચી વાત છે. મેમ, તમે જ્યારે અમદાવાદથી મુંબઈ શિફ્ટ થયા, ફિરોઝ ભગતે તમને કીધું કે મુંબઈમાં કામ આપણે કરીએ સાથે આમ તેમ, અને તમે જ્યારે શિફ્ટ થયા ત્યારે શરૂઆતી દિવસો કેવા હતા? કારણ કે બધું જ તમે ત્યાં છોડીને, તમારું આખું ફેમિલી અમદાવાદમાં, તમે બધું છોડીને તમે મુંબઈમાં એક નવી શરૂઆત કરવા માટે આવ્યા. તો એ શરૂઆતી દિવસોનો સ્ટ્રગલ કેવો હતો? એકચ્યુઅલી હું તમને કહું, મારા લગ્ન થયા ને ત્યારે હું અમદાવાદમાં થિયેટર કરતી હતી. અને મારા સસરા ક્ષેમુ દિવેટિયાને આઈએનટી સાથે બહુ સારા સંબંધો હતા. પ્રવીણ જોશી અને સુરેશ રાજડા અને આઈએનટી સાથે. આઈએનટીના 90% એ વખતના નાટકોમાં સંગીત પપ્પાનું રહેતું હતું. તો કાંતિ મડિયાએ વર્ષો પહેલાં, કાંતિ મડિયા ચીનુ મોદીએ વર્ષો પહેલાં એક પ્લે કર્યો. અને એ વખતે મારા લગ્ન થયા હતા. તો એ લોકોએ મારા સસરાને પૂછ્યું કે રૂપા એમાં હિરોઈન બનશે? કારણ કે એ લોકોએ એ કેરેક્ટરનું નામ પણ રૂપા રાખ્યું હતું. એટલું બધું એ લોકોને ક્લિયર હતું કે રૂપા કરે. ત્યારે મારા સસરાએ પહેલી વાર એવું કહ્યું હતું કે ના, હું મારી દીકરીને મુંબઈ નહીં મોકલું, અને એકલી તો નહીં જ. એ વખતે મારા હસબન્ડ પપ્પા સાથે બિઝનેસમાં હતા, ડાઇઝ એન્ડ કેમિકલ્સમાં. તો એ વખતે મારું મુંબઈમાંનું લેણું નહોતું શરૂ થયું. ફિરોઝભાઈ વખતે જ્યારે આ થયું ત્યારે શરૂઆતમાં તો ત્યારે હું અમદાવાદમાં સિરિયલો કરતી હતી. યસ. એટલે હું ઓલમોસ્ટ લાઈક શનિ રવિ બોમ્બે આવતી હતી ને મંગળવારે પાછી રિટર્ન. અમદાવાદ કામ કરતી હતી. એટલે કેટલી સ્ટ્રગલ કરી છે કે ટ્રેનની ટિકિટ ના મળે, અને એ વખતે પ્લેન પોસાવે એવું નહોતું, કારણ કે કોઈ અર્થ જ નહોતો પ્લેનનો. તો મેં આપણે કેરીના ડબ્બા આવે ને લાકડાના, એના ઉપર બેસીને કર્ણાવતીમાં ટ્રાવેલ કરીને હું બોમ્બે આવી છું, ને બોમ્બેથી અમદાવાદ ગઈ છું. કારણ કે લાસ્ટ મિનિટ, કારણ કે બધા ટ્રેનવાળા પછી મને ઓળખતા થઈ ગયા હતા. એટલે હું જાઉં ને એટલે મને પેલો કેન્ટીનવાળો કહે કે તમે અહીંયા બેસો. એટલે કેન્ટીનના ભડભડતી ગરમીમાં એ ડબ્બા ઉપર બેસીને મેં અમદાવાદ બોમ્બે ટ્રાવેલ કરેલું છે.
એટલે શરૂઆત મેં એમ કર્યું. પછી મેં એને કુંતલે પણ જ્યારે એવું નક્કી કર્યું કે હું પણ બોમ્બે આવું છું, તો અમે લોકોએ બોમ્બેમાં ઘર લીધું. હવે મુંબઈના માચીસ જેવા ઘરમાં અને અમદાવાદમાં અમે લોકો લગભગ મહેલ જેવા ઘરમાં રહેતા હતા. એટલે અમારા ઘરમાં ઇન્ટરકોમ હતા, એક રૂમમાંથી બીજા રૂમમાં વાત કરવા માટે. અને અમદાવાદમાં અમે લોકોએ મુંબઈમાં એક બેડરૂમનું જે ઘર અમે લીધું હતું, તો હું કુંતલને કહેતી હતી કે તું મારી સામે ના આવ તો મને તું વાગે છે, માથા ઉપર વાગે છે, કારણ કે આટલી નાની જગ્યામાં તમે 2 જણા, એટલે એટલી બધી તકલીફ થતી હતી મને. માણસ ને માણસ અથડાય અથડાય એવી મુંબઈની હાલતમાં અમે લોકો રહેવાનું શરૂ કર્યું. પછી જ્યારે અમે અમદાવાદ જતા હતા ને, ત્યારે હું બધાને કહેતી હતી કે તમે મારી આજુબાજુ બેસો, મને ખાલી લાગે છે, મને ડર લાગે છે આટલા મોટા ઘરમાં. તો માણસ સમય ને સંજોગોની સાથે કેવી રીતે બદલાય છે એનો આ ઉત્તમ નમૂનો છે કે એ મહેલમાંથી તમે ઝૂંપડીમાં આવ્યા પછી તમે પાછા મહેલમાં જાઓ તો તમે એકલા ભૂલા પડી જાઓ. સાચી વાત છે. તો એવો અનુભવ પણ રહ્યો છે. ઘણીવાર મુંબઈના અમુક પ્રોડ્યુસરોએ, અમે બંને એક જ જગ્યાએ કામ કરતા હોઈએ, ત્યાંથી અમને પૈસા નથી આપ્યા. તો અમે લોકોએ નક્કી કર્યું હતું કે અમદાવાદથી તો કશું નથી લઈ જવું. તો અમે 10 રૂપિયાના વડાપાઉં પર આખો દિવસ કાઢ્યો છે. તો એવી રીતે પણ જિંદગી જીવ્યા છે. અને પછી મુંબઈમાં અમે ઘર પણ લીધું છે, ગાડી પણ લીધી છે. એટલે એ સ્ટ્રગલ તો ખાસી કરી છે અને એમાં ઘણા બધા અનુભવો થયા છે. બરાબર. પણ જેનો અંત સારો એની શરૂઆત ભૂલી જાઓ, પછી ખરાબ શરૂઆત ભૂલી જાઓ. બરાબર. પણ નાઉ આઈ એમ હેપી. વાહ. અને સ્ટ્રગલ કર્યા પછી પણ એ જે હસતો ચહેરો આપણી સમક્ષ આવે છે અને આપણને જ્યારે એ પ્રતિભાવાન કિરદાર જ્યારે આપણને રૂપેરી પડદા ઉપર જોવા મળે છે ને, ત્યારે ખબર પડે છે કે આ ખાલી કિરદાર નથી, કિરદારે પોતાનું અંદર લોહી પસીનો એક કરીને કરેલી મહેનત છે કે જે ઉગીને નીકળી છે ને આપણને એક એન્ટરટેનમેન્ટ કરે છે. તમે કીધું કે ઘણા બધા બદલાવ આવ્યા તમારા લાઈફમાં, અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા, તમારા કરિયરમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા. અત્યારે પણ આપણે જોઈએ તો રૂપાબેન, જે વખતે તમે વાત કરતા હતા એ વખતે ફેસિલિટીનો પણ નથી ખબર આપણને. સુખ સુવિધા શું હોઈ શકે, સગવડ શું મળી શકે એક્ટર એક્ટ્રેસીસને, એ પણ આપણને નહોતી ખબર. અત્યારે આપણને ઘણો બધો ચેન્જીસ, ઘણું બધું પરિવર્તન, ઘણી બધી સવલતો મળતી થઈ છે. તો એ સવલતો આપણને મળતી થઈ ગઈ છે, એ તો ખાલી બાહ્ય સુખ છે. પરંતુ સિને જગતમાં કેટલા બદલાવ આવ્યા છે. તમે થિયેટર્સ બી કર્યા અને હવે તમે ફરી અગેન તમે સિરિયલ્સ કરી રહ્યા છો, તો કેટલા બદલાવ તમને દેખાઈ રહ્યા છે? બેટા, પહેલાંનો જે સમય હતો ને, કારણ કે મને ખબર છે કે અમે લોકો ગામડાઓમાં શૂટિંગ કરતા હતા, ત્યારે વેનિટી તો અમને સપનામાં વેનિટીની કલ્પના પણ નહોતી. અમે લોકો જો કોઈનું ઘર કે ઓરડું મળે તો એમાં જઈને કપડાં બદલી આવતા હતા. કેટલી વાર પેલા સામાન લઈ જવાની ટ્રક હોય ને, એમાં પડદો બાંધીને અમે લોકોએ કપડાં ચેન્જ કર્યા છે. અમે ભવાઈના વેશ કરવા માટે ગામે ગામ જતા હતા, ત્યારે વોશરૂમ જવું હોય તો 4 છોકરાઓ આમ પડદો કરીને ઊભા રહીને અમે પાછળ બાથરૂમ જઈએ. એવી જિંદગી મેં જોઈ છે. એ બધું પણ કરેલું છે. અને હવે એસી વગર કોઈ આર્ટિસ્ટ કામ નથી કરતું. પહેલાં તો એટલે લિટરલી એવું થતું હતું કે સવારના 6 વાગે તમે શૂટિંગ શરૂ કરો અને 11 વાગ્યા સુધી માંડ તમે કરો ને, 11 થી 5 બેસી રહો, કારણ કે એટલી ગરમી આઉટડોરમાં. અને 5 પછી તમે પાછું શરૂ કરો, પણ પરસેવો થાય, આ થાય, બધું કંઈ પણ તે છતાં પણ કામ થતું હતું ને અમે કામ કરતા હતા. અને પ્રોડક્ટિવિટી સારું હતું. પ્રોડક્શન, કામ તો સારું થતું હતું, એટલા માટે તો લોકો હજી યાદ કરે છે. પણ હવેનો જમાનામાં એવું છે કે તમે જેટલું લોકોને વધારે ફેસિલિટીઝ આપો છો એટલી લોકોની માંગ વધતી જાય છે. બેઝિકલી હવે એ જે રિસ્પેક્ટ કહીએ, જે રંગ દેવતાનું જે એક અંદરની લાગણી કહીએ, એ હવે નથી રહ્યું. હવે લોકોને ફેમ, પૈસો અને એશો આરામ જ જોઈતો હોય છે. આજ દિન સુધી બેટા, કે એકવાર મારા મોઢા ઉપર મેકઅપ લાગી ગયા પછી હું ખાટલામાં બેસતી પણ નથી,
કારણ કે અમને એવું શીખવાડવામાં આવ્યું છે કે રંગ દેવતાનું અપમાન થાય. બરાબર. અને આજકાલ હું જોઉં છું મારી સાથે મારી સિરિયલની છોકરીઓ આવે એવી તરત જ સૂતી જ હોય. હમ શું અરે 2 કલાકનો ટાઈમ છે, 2 સીન વચ્ચે સૂઈ ગઈ. હમ એટલે મેકઅપ પણ બગડી ગયો હોય, વાળ પણ બગડી ગયા એન્ડ હોય ઇટ ને કોલ પાવર નેપ. હા અને પાવર નેપના હા નામે તો હા જલસા. ના પછી રાતના 2 વાગ્યા સુધી પાર્ટીઓ કરે. હા. એટલે પછી ઊંઘવાનું ટાઈમ તમને અહીંયા જ મળે ને, હમ એસી મળે. એક એક્ટરે બહુ સરસ કહ્યું હતું કે આ એક અમારી સિરિયલ લાઈન જ એક એવી છે હમ કે જેમાં તમને પૈસા મળે છે, નામ મળે છે, ખાવાનું મળે છે, માંગો ત્યારે ચા મળે છે, એસી રૂમ મળે છે, તમારા બધા ટેન્ટમ સહન થાય છે લોકોના, તો પછી સિન્સિયરલી કામ કેમ નથી કરતા? એક અમારા સિનિયર એક્ટરે એક નવા નિશાળિયાની બહુ સરસ વાત કરી હતી, જે હું પણ માનું છું હમ કે એક એવી નોકરી બતાવો કે જેમાં તમને નામ, કામ, પૈસા, એશો આરામ, બધું જ ખાવાનું મળે. બધું જ મળે, હમ એસી રૂમ મળે, તમે માંગો ત્યારે ચા મળે, તમે માંગો ત્યારે ખાવાનું મળે, તો તમે ટેન્ટ્રમ્સ શું કામ કરો છો? હમ એકવાર બેંકમાં નોકરી કરીને જુઓ, ક્યાંય પણ તમે નોકરી કરવા જાઓ, કાંઈ પણ કરો, તમને આ બધું મળે? તમે ઘરેથી ડબ્બાઓ ટિફિનો લઈને જાઓ ત્યારે. તો એટલે એ જે અંદરનો જે એ એક્ટર હતો એની આત્મા, કારણ કે મને પણ એ અત્યારે બહુ જ નડે છે. ઘણી બધી છોકરીઓને એને બધાને જોઉં છું ત્યારે મને બહુ જ ગુસ્સો, અંદરથી બહુ જ ગુસ્સો આવે છે. પછી હું ચૂપ રહું છું, કારણ કે હવે લોકો સાંભળવા માટે પણ રેડી નથી હોતા. હમ એ લોકો એમ જ માનતા હોય છે કે અમે લોકો મહાન છીએ, અમને હમ. બધું આવડે છે, તમે કોણ ઘણા શીખવાડવાના? કેસમાં સિનિયોરિટી અને હા સિનિયર જુનિયરનો જે તફાવત હોય સામે આવે છે, અને પછી આપણને ખબર બી ના હોય કે આપણે એ લોકોના સારા માટે કહીએ છીએ કે ભાઈ આવતીકાલનો તું ચહેરો છે, આજને સાચવી લે. આપણને એવું પણ હોય કે આ ગમે ત્યારે આપણું અપમાન બી કરી શકે છે. અને એ પણ પછી છે ને એ લોકો લાંબી રેસના ઘોડા નથી નથી હોતા. બનતા. બસ ક્યારે આવ્યા ક્યારે જાય ખબર જ નથી પડતી. કેટલાય આવ્યા અને મારી સામે કેટલાય ગયા, હમ ક્યાં ગયા કોને ખબર? હમ તો તમારે લાંબી રેસના ઘોડા બનવું હોય તો પછી આ રીતે. પોતાની જાતને શાંત કેવી રીતે રાખો છો? કારણ કે અન્યાય સહન થતો નથી, અને તમે જે રંગ દેવતાની તમે પૂજા કરો છો, એ રંગ દેવતાનું અપમાન થતું તમે તમારી નજરની સામે જુઓ છો. તમે કીધું કે હું ગુસ્સો પી જાઉં છું, શાંત રહું સખત છું. કેવી રીતે શાંત રાખો છો પોતાની જાતને? એ મને છે ને તે સમયે શીખવાડ્યું છે. અચ્છા. પહેલાં હું રિએક્ટ કરી હતી પણ મારા ફેસ પર દેખાઈ જાય છે. એક્ઝેક્ટલી. હા. મારા ફેસ પર દેખાય છે, લોકો એટલે જ મારાથી બહુ ડરે છે. ભયંકર. એટલે હમ. અ, હું ન બોલું ને એ બહુ મતલબ ખરાબ ક્ષણ હોય છે. સામેની વ્યક્તિ તરત સમજી જાય છે કે આ ચૂપ છે ને તો કંઈક હમણાં છંછેડવા જેવા નથી. નથી, હમણાં તો નહીં, દૂર દૂર. હા હા. તો એટલું છે. પણ હું પણ સમયની વહેણમાં સાથે સાથે ચાલવાનો પ્રયત્ન કરું છું, એટલે ચૂપ થઈ જાઉં છું. હમ મન બીજે વાળી દઉં છું. એટલે પહેલાં હું પુસ્તકો બહુ વાંચતી હતી, હવે મારી આંખ થોડી કામ નથી આપતી, એટલે નહીં તો ટાઈમપાસ માટે હું પુસ્તકો વાંચતી હતી, ક્રોસવર્ડ ભરતી હતી હમ. કે જેથી કરીને એ બધું મને ડાયવર્ટ થઈ જાય. દેખાય નહીં, ડાયવર્ટ હા થઈ જાય. હા. તો ગમતી એક્ટિવિટીઝમાં તમે બીજું શું કરો છો અત્યારે? કે થોડો ઘણો સમય મળ્યો છે, નવરાશની પળ છે, તો કંઈક મારી ગમતી એક્ટિવિટી કરવી છે, તો સૌથી પહેલાં શું કરો? સૌથી પહેલાં તો હું રસોઈ બનાવું. આઈ લવ ટુ કુક. યસ. આઈ હેવ અ ઓસીડી પ્રોબ્લેમ. મને બહુ જ ચોખ્ખાઈનો ભયંકર એ છે. એટલે સૌથી કીડો કીડો કહીએ ને આપણે. ભયંકર. હા હા. એટલે સાફ સફાઈ કરું, રસોઈ બનાવું. અચ્છા. અને જો હું પહેલાં તો મુંબઈમાં પણ મારી પાસે ડોગ હતો, એટલે એની સાથે બેસ્ટ ટાઈમપાસ. અને હવે તો એ લોકો બધા અમદાવાદ ચાલ્યા ગયા છે, તો કાંઈ નહીં, હું નીચે ચાલવા જાઉં. બરાબર. અને એ રીતે ટાઈમપાસ કરું. ઓકે. આઈ એમ નોટ અ બિગ પાર્ટી પર્સન. વન્સ ઇન અ બ્લુ મૂન ક્યારેક પાર્ટી વાર્ટી કરવા જવું, પણ આ રીતે વોકિંગ આઈ લવ. એટલે સાંજનો મારો 6 થી 8નો સમય લગભગ એમ જ વોક. વાવ. એમાં મારો સમય પસાર થઈ જાય. અને હું રહું છું એવી જગ્યાએ લોખંડવાલામાં, વિન્ડો શોપિંગ થાય, મજા આવે.
હવે ખાસ કરીને ફિમેલ ફેન્સ માટે એક સરસ મજાના સવાલનો તમારે જવાબ આપવાનો છે. આ રૂપા દિવેટિયા આટલા વર્ષોથી મેકઅપ કરે છે. આ રૂપા દિવેટિયાનો ચહેરો હજુ ને એવો જ ખીલતો ચહેરો છે અને એ જે શાઇનિંગ દેખાઈ રહી છે, તો એની પાછળનું રાઝ શું છે? થોડુંક જીનેટિક, હમ થોડુંક આઈ એમ નોટ અ જંક ફૂડ લવર. ઓકે. ઘરનું ખાવાનું હમ હું પાણીપુરી, ભેળપુરી, સેવપુરી નથી ખાતી. પીઝા, બર્ગર, એટલે આવી બધી ખાવા પીવામાં હું બહુ જ કોન્શિયસ છું. ઓકે. અને દેટ ઇઝ વન થિંગ. હમ અને રેગ્યુલર રૂટીનમાં જે આપણા દેશી ઉપચારો છે કે ફેસ પર તમે હળદરને ચણાનો લોટ લગાડી દો કે હમ એ બધું સાચવી લો તમે. કોફી પાવડરને મધ હમ લગાવો, હમ પછી લીમડાનું રસ પીવો ચૈત્ર મહિનામાં. યસ. બેઝિકલી ગટ હેલ્થ સાચવવાનો પ્રયત્ન કરું છું, જેથી કરીને મારા ફેસ પર ગ્લો દેખાય, નેચરલ ગ્લો દેખાય. પણ રૂપાબેન, અત્યાર સુધીમાં તમે અલગ અલગ ઘણા બધા પાત્ર, એ થિયેટર્સની વાત હોય, સિરિયલની વાત હોય, હિન્દી સિનેમાની સિરિયલની વાત હોય કે પછી મૂવીઝની વાત હોય, સૌથી દિલથી લગોલગ, નો ડાઉટ તમે એવું જ કહેશો કે બધા જ પાત્ર મારા દિલથી લગોલગ જ છે, પણ સૌથી વધારે તમારો યાદગાર પ્રસંગ અને યાદગાર પાત્ર? જસમાં હિરોઈન તરીકેનું પહેલું કેરેક્ટર જસમાં, તો એ તો મને બહુ જ દિલથી લગોલગ છે. અને બીજું શકુંતલા. ઓકે. કારણ કે શકુંતલા વિદાય ચંચી મહેતાને પુરસ્કાર મળવાનો હતો, ત્યારે હું શકુંતલા તરીકે પરફોર્મ કરતી હતી. અને એ શકુંતલાનું ની પાછળના જે સંગીતમાં અવાજ હતો એ સુધા દિવેટિયાનો હતો. અને એ વખતે અમારા લગ્ન નક્કી થયા હતા. વાહ, એટલે સંજોગ સુપર્બ છે. હા, એટલે કારણ કે એ વખતે તો કુંતલને હું ઓળખતી નહોતી. અમારા લોકોના એરેન્જ મેરેજ છે. પણ શેમુ દિવેટિયાનું મ્યુઝિક, સુધા દિવેટિયા ગાયક કલાકાર, રૂપા મહેતા, શકુંતલા, તો અને એમાંથી મહેતામાંથી દિવેટિયા થવાનો એ આખો પ્રસંગ. વાહ. તો શકુંતલા આઈ લવ. અને મને આમ પણ શકુંતલાનું પાત્ર બહુ જ ગમતું હતું. ઓકે. એટલે આઈ લવ શકુંતલા. કયું એવું પાત્ર છે કે જેનું પરફોર્મ કરવામાં તમે એટલા ડૂબી ગયા કે બહાર નીકળવું મુશ્કેલ હતું, અને કાં તો પછી તમે તમારી જાતને, તમને એવું લાગતું હતું કે હું આમાં કન્વર્ટ ના થઈ જાઉં તો સારું છે? ના બેટા, મને સ્વિચ ઓન સ્વિચ ઓફ કરતા આવડે છે. એટલે ક્વિકલી. અરે વાહ. એટલે હું ક્યારેય પણ એક ફેઝ હોય છે જ્યારે, એટલે આજે હું એક પર્ટિક્યુલર કેરેક્ટર કરતી હોઉં ને, કેરેક્ટરના એ 3 કલાકમાં તો હું એ જ કેરેક્ટર હોઉં. એમાં પછી એમાં હું રૂપા નથી હોતી. એ વખતે કોઈ મને રૂપા તરીકે કંઈ કહે તો પણ મને સંભળાતું નથી હોતું. બરાબર. તો એ પણ એ નાટક પત્યા પછી આઈ એમ ઓફ, દેન આઈ એમ રૂપા. ઓકે. કારણ કે ઘણા બધા એવા બધા સિરિયલોમાં, ફિલ્મોમાં કે એવા બધા રોલ કર્યા છે કે જેમાં હમણાં જ એક દબંગ આખો રોલ કરતી હોઉં તો હું કંઈ દબંગ થોડી થઈ જાઉં. હું કે એમાં ઉતરી ન જાઉં. અને એટલું ગાંડ પણ તો હું નથી કરતી. એટલે મને આવડે છે ઓન ઓફ થતા. બરાબર. વેન આઈ એમ રૂપા, આઈ એમ રૂપા. અને વેન આઈ એમ અ કેરેક્ટર, આઈ એમ અ કેરેક્ટર. બરાબર છે. રૂપાબેન, શરૂઆતી સમય એવો પણ હતો કે કહેતા હતા કે ભાઈ એક્ટિંગ કરીને તો ઘરનો ખર્ચો પૂરો ન થાય. BCom સુધીનો તમે અભ્યાસ પણ કરેલો છે. માની લો, નો ડાઉટ કે એક્ટિંગ સાથે તમારો નાનપણથી સંબંધ એક બંધાઈ જ ગયો હતો, પરંતુ ધારો કે તમે એક્ટ્રેસ ના હોત તો કયા ફિલ્ડમાં તમે તમારી જાતને તમે અત્યારે ઇમેજિનેશન કરતા હો તો? કદાચ માર્કેટિંગ. ઓકે. યા. સ્કિલ સારી છે. મેં ડિપ્લોમા માર્કેટિંગ કર્યું છે ગ્રેજ્યુએશન પછી. અને મેં મારી જિંદગીની પહેલી નોકરી વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડમાં માર્કેટિંગમાં કામ કર્યું હતું. 500 રૂપિયા નોકરી મળી મહિનાના. એમાં વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના સોવેનિયર્સ, કાર્ડ્સ દિવાળીમાં
એ હું અમદાવાદમાં બધી દુકાને જઈને વેચતી હતી, તો માર્કેટિંગ કરતી હતી હું. એટલે કદાચ કંઈ પણ કોમ્યુનિકેશનવાળું જ કામ કર્યું હોત, કદાચ હું 10 થી 5ની નોકરી ન જ કરી શકી હોત. યા તો હા, મેં બોમ્બેમાં આવીને કપડાનો બિઝનેસ પણ કર્યો છે. અચ્છા. લોખંડવાલામાં મારી એક શોપ હતી જ્યાં હું ખાદીના ડ્રેસીસ વેચતી હતી. પણ એ વખતે હું જમાનાથી થોડીક વધારે આગળ હતી, એટલે એ વખતે વોશ એન્ડ વેરનો જમાનો હતો. ઓકે. ખાદીનો જમાનો નહોતો, જે હેન્ડલૂમ ખાદી. પણ એ પણ કર્યું છે. તો કદાચ કંઈ બિઝનેસ કરતી હોત, પણ હું 10 થી 5ની નોકરી તો ન જ કરતી હોત. અને અમદાવાદના આકાશવાણીના એ ગ્રેડ વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે પણ તમે નામના મેળવી ચૂક્યા છો, એટલે એ સમયગાળો કેવો રહ્યો તમારી માટે? દેટ વોઝ વેરી ક્યુટ, કારણ કે મેં એમાં પણ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. અને મને હજી પણ યાદ છે કે કેટલાય વર્ષો સુધી એક નાટક હતું, એનો મને 25 રૂપિયાનો મની ઓર્ડર આવતો હતો રિપીટેડલી. જ્યારે એ લોકો એ કરે બ્રોડકાસ્ટ કરે ત્યારે એને 25 રૂપિયાનો. તો નાનપણથી જ અમે લોકોએ મેં રેડિયો પર કામ કરવાનું શરૂ કર્યું હતું, ને દેટ ક્રેડિટ ગોઝ ટુ માય આંટી દામિની મહેતા. હું બહુ જ નાની હતી ને એમને કંઈક રેડિયો નાટકમાં કોઈ નાના બાળકનો રડવાનો અવાજ જોઈતો હતો, તો એ મને લઈ ગયા હતા. અને હું રડતી નહોતી, હું તો હસતી રમતી બેઠી હતી. પછી મને મારા ફોઈએ ચૂંટલો ભર્યો અને આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને એમને સ્ટુડિયો બંધ કર્યો ને મારું રડવાનું રેકોર્ડ કર્યું. હું અંદર રડતી હતી ને એ બહાર રડતા હતા. સો ત્યારથી રેડિયોની સાથેના સંબંધો મારા શરૂ થઈ ગયા. આવી જ લાગણીઓ જોડાયેલી હોય છે કે કામ કરતાં કરતાં કામ શીખવી પણ જાય છે, અને જે રીતે કામ તમને શીખવાડવામાં આવ્યું છે ત્યારે તમને રડતા જોઈને કાં તો તમને હર્ટ થતાં જોઈને, દુઃખમાં જોઈને એ વ્યક્તિનું પણ આંતરડી કકડતી હોય છે, કારણ કે તમારો અવાજ થોડો ભીનો થઈ ગયો છે, આંખો તમારી ભરાઈ આવી છે, એટલે તમે અત્યારે એ આકાશવાણીના જમાનામાં પહોંચી ચૂક્યા છો રૂપાબેન. એટલે ચલો, મને એવું લાગે છે કે આ પોડકાસ્ટ મારી માટે સફળ સાબિત થયો, કારણ કે એ એક્ટ્રેસનો આ જે અંદાજ છે ને, કાં તો પછી આ જે ભાવુક થવાનો સ્વભાવ છે, એક સ્ત્રી પોતાની વેદનાઓને બહુ જ સહજતાથી સમેટી લેતી હોય છે, પણ આવી રીતે મીડિયા સમક્ષ આવવું ત્યારે એ દેખાય છે કે એ વ્યક્તિ પોતાના કરિયરની સાથોસાથ પોતાના પરિવાર સાથે બી કેટલી ટચમાં હતી. લાગણી હજુ પણ એ અનુભવે છે, અને એ ઓરા હજુ પણ એ વ્યક્તિને યાદ છે કે સમય કેવો હતો. એટલે વર્ષો સુધી મને ખબર છે કે આ વાત હું ક્યારેય નહીં ભૂલી શકું. નરોત્તમ મામા કરીને એક એ વખતે બાળ નાટકો કરતા હતા, તો એ પણ એટલે એ લોકોએ પછી મને એમ હાથમાં રાખી હતી, પોતાનું બાળક સમજીને. એટલે રેડિયોના અનુભવ એ હતો. ઘણા ટેલિવિઝનનો પણ એક અનુભવ છે. 72માં મેં પહેલી વાર જ્યારે એક ડોક્યુમેન્ટરીમાં કામ કર્યું હતું, ત્યારે રાતના 3 વાગ્યા સુધી હું ઘરે નહોતી પહોંચી, કારણ કે બહાર ગામડામાં ક્યાંક શૂટિંગ કરવાનું. ત્યારે હું બહુ નાની હતી, એટલે 11 વર્ષની હતી. તો એ જે અરવિંદ વૈદ્ય હતા એ ડોક્યુમેન્ટરીમાં, ત્યારે એ લોકોએ મને જે રીતે સાચવી હતી રાતના 3 વાગ્યા સુધી, અને પછી મારા મા બાપે ચોખ્ખું કહી દીધું કે હવે ટેલિવિઝનમાં કામ નહીં કરવાનું, જ્યાં ટાઈમિંગનો સમય એનો નક્કી જ ના હોય કોઈ. તો એવા બધા દિવસો પણ થયા છે જીવનમાં. મારા મા બાપનું એવું 100% એવું હતું કે તારે જે કરવું હોય એ કરજે, પણ એકવાર ગ્રેજ્યુએશન ઇઝ મસ્ટ, અને લગ્ન કરીને તારા સાસરે જઈને તારે જે કરવું એ કરજે. કારણ કે એવું ના થાય કે તું અહીંયા શરૂ કરે ને ત્યાં જઈને તને બંધ કરાવે. કારણ કે આજનો જમાનો નહોતો કે તમે ઓપનલી કહી શકો કે મારે આ કરવું જ છે. બંધ કરાવે ને તું દુઃખી થાય એના કરતાં જે શરૂઆત કરવી હોય ત્યાંથી. એટલે રૂપા મહેતા જેટલી પોપ્યુલર હતી ને, એના કરતાં રૂપા દિવેટિયા વધારે પોપ્યુલર થઈ, કારણ કે સાસરામાં પણ મેં આ જ કન્ટિન્યુ કર્યું. અત્યારે જે યંગ જનરેશન આવી છે, ઉભરતા કલાકારો આવ્યા છે, એ એક્ટિંગ તો કરે છે, કામ તો કરે છે, સાથે સાથે એ લોકો સાઇડ બિઝનેસમાં હવે ધીમે ધીમે કેફે, બ્યુટિક ને બધું ખોલવાનું શરૂ કરી દીધું છે. સ્માર્ટ. હા, દે આર વેરી સ્માર્ટ. હા,
કારણ કે એ લોકોને ખબર છે કે ભવિષ્યમાં આ કેટલું ચાલશે એની કંઈ ગેરંટી નથી. એટલે એ લોકોએ એક સાઈડ બિઝનેસ રાખે છે અને આઈ એમ વેરી હેપી. અને આ એજ્યુકેશન અને આ જમાનોએ જે એમને શીખવાડ્યું છે આઈ એમ વેરી હેપી ફોર ધેમ. એ લોકોએ કરવું જ જોઈએ. એવા ઘણા મૂર્ખાઓ છે અમારા જેવા કે આના સિવાય બીજું કશું જ નથી કર્યું. પણ અમુક સમય પછી તમે જ્યારે અટકો ને ત્યારે તમને ખબર ના પડે કે તમે હવે શું કરશો. બરાબર છે. એટલે હોવું જ સાઈડ બેકઅપ હોવું Side જોઈએ backup. છે. બેકઅપ સાથે જ તમારે રેડી રહેવું જોઈએ. આઈ ડુ બિલીવ ધીસ. રૂપાબેન, એવું લાગે છે એવું કે લાગે છે કે મેં ન કર્યું એ બહુ મોટી ભૂલ કરી છે. હા, તમને એવું લાગે છે કે તમે જે શોપ બંધ કરી દીધી ખાદીની, એ શોપ જો તમે આજે ચાલુ રાખી હોત, કારણ કે અત્યારે ખાદી લિનન પાછું આવી ગયું છે, પાછું આવી લોકો સૌથી વધારે ખાદી લિનન પ્રિફર કરે છે હવે તો. અત્યારે એથેનિકનો જમાનો આવ્યો છે. હા પહેલાં એથેનિક કોઈ સમજતું જ નહોતું. અને હા એ વખતે લોખંડવાલામાં મોસ્ટલી સિંધી પંજાબી વાળા લોકો હતા જે લોકોને વોશ એન્ડ વેરને એટલે નાયલોન પેલા એવા હા કપડામાં હા હા જેમાં રેયોન ઇસ્ત્રી નાયલોન, પણ ન હા. કરવી પડે એવા કપડાં પહેરતા હતા. એટલે યા દે યુઝ ટુ. બરાબર છે. રૂપાબેન, હવે તમારા નેક્સ્ટ પ્રોજેક્ટની વાત કરીએ તો કયા કયા પ્રોજેક્ટ્સ? બસ બેટા બધું પાઇપલાઇનમાં છે. હમ આવશે એટલે બધા જોશે, ખબર Yes. પડશે. તો આજની યંગ જનરેશન, જેન્ઝીનો જમાનો છે, એને કનેક્ટ કરવું હોય રંગભૂમિ સાથે અને આજના યંગસ્ટર્સને, ઉભરતા કલાકારોને તમારે સલાહ આપવી હોય, મેસેજ આપવો હોય, તો રૂપા દિવેટિયા શું મેસેજ આપશે? એક જ કે જે કરો એ દિલથી કરો અને મહેનત કરો. બરાબર, બસ. ધેટ્સ ઇટ. રૂપાબેન, ખૂબ 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 જ મજા આવી તમારી સાથે વાત કરવાની, કારણ કે એ રૂપા દિવેટિયા કે જે એક્ટ્રેસ છે, એ મેકઅપ કરીને સામે આવે છે, એ રૂપા દિવેટિયાને જોઈ છે, પરંતુ આજે ભાવુક રૂપા દિવેટિયાનું એક રૂપ પણ અમને જોવા મળ્યું કે જે કહે છે ને કે ગુસ્સાને હું શાંત કરતાં શીખી ગઈ છું, આંસુને પીતા પણ એ રૂપા દિવેટિયા શીખી ગઈ છે. અને દર્શક મિત્રોને એ પણ વાત કહેવી છે કે જેણે બહુ જ નાની ઉંમરથી કમાવાની શરૂઆત કરી હતી, એ રૂપા દિવેટિયાએ કીધું છે કે મેકઅપ લઉં છું પછી હું બેસતી નથી. અને આ રૂપા દિવેટિયાના જ શબ્દો છે કે મારી ઈચ્છા એવી છે કે હું મેકઅપ સાથે જ મરું. અમે આશા રાખીએ કે ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે, સ્વસ્થ આયુષ્ય આપે અને તમે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી તમારી કલા કારીગરી અમને મનોરંજન પૂરું પાડતી રહે. રૂપાબેન, ખૂબ ખૂબ આભાર આપનો ફરી એક વખત. થેન્ક થેન્ક યુ યુ સો સો મચ. મચ.